આગળનો દાખલો પણ એની જેવો જ છે કે જેટલો વ્યાજનો દર છે એટલી જ મુદત છે, એટલે કે આર બરાબર એન. મુદત અને વ્યાજનો દર બંને સમાન છે, આર બરાબર એન. તેટલી રકમે કોઈ રકમ સાદા વ્યાજે મૂકવાથી રકમના ચોથા ભાગ જેટલું વ્યાજ મળે છે. રકમના ચોથા ભાગ જેટલું એટલે કે 1/4 વ્યાજ મળે છે. શું કરે છે? રકમના ચોથા ભાગ જેટલું વ્યાજ મળે છે. તો વ્યાજનો દર ગોતવાનો. તો 1/4 વ્યાજ મળે છે, એકના ચોથા ભાગ જેટલું 1/4. તો આનો મતલબ શું થાય? તો રકમ બરાબર પી. પી કેટલું હશે? એ 4 હશે. અને વ્યાજ આઈ બરાબર કેટલું હશે? એ 1 હશે. જે નીચેની રકમ હોય એ પ્રિન્સિપલ અમાઉન્ટ હોય અને ઉપરની રકમ હોય છેદ હોય એને આપણે ધારવો પડે પ્રિન્સિપલ અમાઉન્ટ. અને તો છેદને એ ધારીએ તો એનો જવાબ શું આવે? ઉપરનો અંશ જે છે એ આવી જાય 1. તો એ આપણે પર્સન્ટેજમાં સમજેલા છીએ. અથવા કાંઈ ન ખબર પડે તો બીજી રીતે પણ જોઈ લઈએ. એ શું છે કે 1/4 છે, રકમના ચોથા ભાગ જેટલું. તો આપણે એવું માની લઈએ કે રકમ કેટલી છે? રકમ બરાબર પી. એ આપણે છેદને જ ધારી લઈએ. હંમેશા આપણે કોને ધારીએ છીએ? છેદને ધારીએ. તો રકમ બરાબર પ્રિન્સિપલ અમાઉન્ટ બરાબર 4. તો વ્યાજ કેટલું થાય? તો કે વ્યાજ કેટલું થાય? તો કે વ્યાજ બરાબર રકમનો ચોથો ભાગ. રકમના ચોથો ભાગ એટલે 1/4. તો રકમ કેટલી છે? રકમને તો આપણે 4 થયા. ના બરાબર ગુણાકાર અને આ 1/4 4 4 ઉડી જાય. તો વ્યાજ કેટલું મળે? 1 મળે. એ રીતે પણ સમજી શકો છો. તો પી બરાબર કેટલું થયું? પી બરાબર 4, આઈ બરાબર 1 અને આર બરાબર એન. કેમ આર બરાબર એન? કારણ કે અહીંયા જ કીધું છે ને વ્યાજનો દર છે તેટલી જ મુદત છે. મુદત અને વ્યાજનો દર બંને સમાન છે. તો આર બરાબર એન આવું આપેલું છે. હવે સૂત્ર છે આઈ બરાબર PRN છેદમાં 100. આઈ બરાબર PRN છેદમાં 100. તો બસ હવે બધું મૂકતા જઈએ. આઈ કેટલું છે? તો આઈ બરાબર 1. પી કેટલા છે? તો કે પી બરાબર 4, આરના આર અને એન કેટલો છે? એન જે છે એન બરાબર આર છે. તો એનની બદલે આર મૂકી દઈએ. એનની બદલે આર મૂકી દઈએ અને અહીંયા છેદમાં 100 મૂકી દઈએ અને 4નો અહીંયા છેદ ઉડાડીએ તો 25 ચોક 100 થાય. આ 25 જે છે એ બરાબરની આ બાજુ આવી જાય. તો 25 બરાબર આર ગુણ્યા આર એટલે 25નો વર્ગ થાય. તો આરનો વર્ગ. તો આરનો વર્ગ બરાબર 25 થાય. આરનો વર્ગ બરાબર 25. તો હવે આ આરનો વર્ગ દૂર કરવો છે તો અહીંયા વર્ગમૂળ, અહીંયા ટોપી પહેરાવી પડે. તો અહીંયા પણ ટોપી પહેરાવી પડે. આ વર્ગ અને આ વર્ગમૂળ ઉડી જાય તો 25નું વર્ગમૂળ કાઢવું પડે. 25નું વર્ગમૂળ કેટલું થાય? 5 થાય. તો એવી રીતે જવાબ તમે 5 શોધી શકો છો. જવાબ એનો કેટલો આવશે? 5%. અને અહીંયા જવાબ પણ એ જ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા વ્યાજનો દર પૂછેલો છે. સેમ એવી જ રીતે અહીંયા વ્યાજના દરની બદલે એ મુદત પણ પૂછી શકે છે. તો ટેકનિક એની એ જ રહેશે. આખી વસ્તુ એ જ રહે. વ્યાજનો દર પૂછ્યો બરાબર, તો એની બદલે મુદત પણ પહોંચી શકે. તો અહીંયા આપણે r² મૂકતા હતા એની બદલે શું આવશે? n² આવશે. nનો વર્ગ આવશે, સમયનો વર્ગ આવશે. તો એના આધારે પણ દાખલો ગણી શકાય છે.